રામચંદ ગાંધી નહીં હું કરું છું. આમ તું હાથ માર્યા કરતી જ મને હતા. ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ, વેલકમ ટુ ધ ડીજે બ્લોગ. કેમ છો બધા? હોપ બધા મજામાં જશો અને બધાને મારા વ્લોગ જોવાની મજા આવતી જશે. તો જો તમને મારા વ્લોગ જોવાના ગમે તો બધાને કહેજો અને નહીં ગમે તો ફક્ત મને જ કહેજો. તો આજે બોરિયતથી ભરેલો દિવસ છે, બિકોઝ કે શું કરીએ કંઈ સમજ નહીં પડતી. પેલું કહે ને ક્યાં કરે યા ના કરે એ કેસી મુશ્કેલ હાય એ વાળો સીન છે. તો જમી લઈએ પહેલાં તો અને એના પછી ડિસિઝન લઈએ કે શું કરવું છે, શું કરીએ આજના આખા દિવસ. કંઈની હાર્દિકને કોલ કર્યો છે, એ આવે એટલે કંઈક ઇન્ટરેસ્ટિંગ વસ્તુ કરીએ. વિડીયો શૂટ કરવો છે, જોઈએ હવે એ આવે એના ઉપર ડિપેન્ડ છે કે વિડીયો શૂટ થશે. અને વરસાદ તો બહાર ભાઈ સાહેબ આજે બહુ જ પડે છે, એટલે હું પાર્લર પણ નથી જવાની. આજે પાર્લર પણ રજા પાડી છે કારણ કે વરસાદ બહુ જ છે, એટલે ઘરમાં જ બેસીશ. તો હું આજે આખા દિવસમાં જે પણ કરીશ તે બધું તમને બતાવીશ. તો વ્લોગને એન્ડ તક જોવાનું ભૂલતા નહીં અને જેમ સપોર્ટ કરો છો તેમ જ સપોર્ટ કરજો. ગાઈઝ હમણાં હાર્દિક આવ્યા, એમને કેટલા વાગ્યાના બોલાવ્યા, અમને આવ્યા 5:30 એવા વાગ્યા. મેં એમની પાસે ક્લે મંગાવેલો હતો, અમે ક્લેવાળું ચેલેન્જ કરવાના છે. ના જો અમને આવ્યા હસો ને એમ ને મને ઊંઘમાંથી ઉઠાડી અત્યારે. હું હોઈ ગયેલી હતી. બપોરે કોણ હોય? તો બપોરે હોઈને તો હું આરામ કરતી હતી. પછી અમને આવ્યા. ચલની ફટાફટ કરી દઈએ. ચલો ને ત્યાં તો ક્લે આવી ગયા છે. તો મસ્ત મજાનો ચેલેન્જ કરવાના, તમે જુઓ, મજા આવશે તમને. સો સેટઅપ રેડી થઈ ગયો છે. આ હાર્દિકના ક્લે છે અને આ મારા ક્લે છે. તો હવે વિડીયો સ્ટાર્ટ કરશું. અને આ 2 પાર્ટ છે, આ કટિંગ કરવા માટે અને આ ચપટ કરવા માટે, રોલિંગ કરવા. ચલો ચાલુ કરીએ. હેલો ગાઈઝ, તો અત્યારે અમે લોકો અમારો બ્લોગ ચાલુ કરીએ છીએ અને અમે ક્લે અલગ કરી નાખ્યા છે. તો ચેલેન્જ કરશું કયું? તો તમે સામે આ લેપટોપ છે, એની અંદર અમે લોકોએ ફોટોઝ કરેલા છે. જે ફોટો અમારે આ ક્લેના થ્રુ બનાવવાનો છે. તો જે પણ એકદમ મસ્ત બનાવશે ને તે વિનર. આપણે બનાવીને સાઈડ પર મૂકો. આપણે મમ્મીને પૂછું કે કોનું કઈ વસ્તુ ફાઇન છે. એટલે મમ્મીને તો નહીં ખબર હોય ને કે આ વસ્તુ આની છે કે આ વસ્તુ આની છે, એમ સમજા. તો અમે લોકો બધી વસ્તુ બનાવીને સાઈડ પર મૂકી દઉં હું અને નાની બનાવશું કારણ કે ક્લે આટલા જ છે. અને અમારે બનાવીને છે ટોટલ 5 આઈટમ. 4 આઈટમ અમે ફોટામાંથી અને 5મી આઈટમ અમારે જાતે બનાવવાની છે. તો એ રીતે તો ચલો સ્ટાર્ટ કરીએ. પહેલો ફોટો છે પછી આ. તો હવે અમે લોકો બનાવશું સ્નેલ. ચલો ચાલુ કરીએ. જોઈ તો હું કરું તો આમાં પણ દેખાય છે. હું મારી ટેકનિક નહીં બતાવું ને. બહુ તમારી ટેકનિક. Quite a distance, so in some ways I'm truly different. In some way I kept myself. વાહ, ચિત્ર કોણ? આપ તો કરી પણ ક્લે તો તમારામાંથી લાવવાની ચિત્ર કોણ? હવે કેમ જોર મારામાં ને 3D ઇફેક્ટમાં બનાવવાનું છે. ચોટી જાય નીચે ચપ્પટ થઈ જાય એવી રીતના નહીં બનાવવાનું. 3D ઇફેક્ટમાં બનાવવાનું, નહીં તો ફિર ડિસ્ક્વોલિફાઈડ. સો ગાઈઝ મારું તો રેડી થઈ ગયું છે. ક્યુટી જો તમે જુઓ. સો આઈઝ થોડી ડિફરન્ટ બની છે કારણ કે સેમ વ્હાઇટ કલર નહીં હતો એટલે, બટ બહુ જ સરસ બન્યું. અને હાર્દિકની જો એક સિંગલ તું લાગે. હાર્દિકનું જુઓ. हे भगवान ऐसा ये कहाँ पे है और ये कहाँ पे है
देखो गाइस कितना मस्त लग रहा है. कुछ भी સો અમારી સ્નેલ રેડી થઈ ગઈ છે તો હવે નેક્સ્ટ પિક્ચર છે આ તો હવે અમે લોકો બનાવશું રોકેટ તો આને મોટો કરી દો મોટો તો અહીંયા રોકેટ છે આ વાળો ટાઈપનો રોકેટ મોટી સ્ક્રીન હમણાં થતી નહીં પણ આ રોકેટ હવે અમારે બનાવવાનું છે एक मिनट है मोटी स्क्रीन. ઓકે થઈ ગયો છે સો આ બનાવવાનું છે રોકેટ અને હવે અમે લોકો રોકેટ બનાવશું અને જે બરાબર નહીં બનાવે તે તો પછી ખબર પડી જ જશે પણ અત્યારે અમે મમ્મીને બતાવ્યું નથી અમે બધી વસ્તુ પહેલાં બનાવી દઈશું પછી મમ્મીને બતાવશું તો ચલો હવે સ્ટાર્ટ કરીએ અને 3D ઇફેક્ટમાં બનાવવાનું રહેશે બધી વસ્તુ કારણ કે 3D ઇફેક્ટમાં હશે તો જ એનું લુકઆઉટ સારો આવશે Got time if you want me to freeze up. I know now I found the flow. I'ma need you to keep up. Not slowing down anymore. આ જો એક રોકેટ બનાવવાના ચક્કરમાં ટેબલની હાલત હું કરી નાખી તો બધું સ્ટીક કરી દીધું જો આમ કરે એટલે ઉખડી જાય. છી આ વધારે બગાડો મમ્મી બોલે તમને અને મારું જો કેટલું ક્લીન છે સોરી અહીંયા થયેલું છે સો ગાઈઝ મારું રેડી થઈ ગયો છે રોકેટ અને આ જો તત્તી તટ્ટી ને તમને બતાવું તમે તટ્ટી. હા તો ઓલવેઝ મારું જ પહેલાં થાય છે પહેલા રાઉન્ડમાં પણ પહેલું મારું જ થયું હવે બીજા રાઉન્ડમાં એકચ્યુઅલીમાં કેવું હતું તને ખબર પરફેક્શન નહીં આવડે આપણું કેવું પરફેક્શન ઓહો હમણાં ગાઈઝ એન્ડ ટાઈમમાં બધાને ખબર પડી જશે કે કોનું પરફેક્શન છે ને કોનું નથી તે સો ગાઈઝ રોકેટને શું લાગી તો શું કરે છે ભાઈ સાહેબ આ રોકેટનો કયો ધુમાડો છે ના જો એટલું મસ્ત છે આ જો બગાડીએ જ કરો તમે તો બધી વસ્તુ તો ગાઈઝ અમારું રોકેટ પણ બની ગયું છે અને સાઈડ પર મુકાઈ ગયું છે તો હવે બનાવશું ત્રીજી આઈટમ જે છે પિકાચુ તો હવે અમે બનાવશું પિકાચુ તો ચાલો કરીએ અને તમે જોઈ શકો ગાઈઝ કે આટલી પાર્ટનું ક્લીનનેસ જો અને આટલા પાર્ટનું ક્લીનનેસ જો છી ભાઈ છી એવું અમારું કેવું કામ પરફેક્શન આપે છે તમે કેવું ફટાફટ કરી દો. અમારું કામ એવું નથી. જોઈએ ને તો તું મને ભગવાન એક વરદાન. સો એગ પહેલા એગ શેપમાં બનાવવાનું છે પિકાચુ માટે બ્લેક કલર નથી તો કોફી કલરનો યુઝ કરવો પડશે ને 3D ઇફેક્ટમાં પિકાચુ બનાવવાનું છે થોડું લઈ લો છું तो छोटा बनाएंगे हम लेकिन अच्छा बनाएंगे पिकाचू પિકાચુ તો ગાઈઝ અહીંયા મારો પિકાચુ રેડી છે જોઈ લો ગાઈઝ અને અહીંયા જો આ જો નાનું કુંકુ શું બનાવે છે નાનું કુંકુ તો જુઓ તમારું પરફેક્શન જો ને મારો જો મારું પરફેક્શન મસ્ત જો ગાઈઝ દેખાય જ છે ગાઈઝ ને બનાવો આવું ગોલ નહીં બનાવવાનું આ ઈંડાકાર બનાવવાનું જો ઈંડાકાર જ છે ઈંડાકાર જ જો આ જો ગાઈઝ આ જો અને આ જો અને આ જો અને આ જો આ જો આ છોટું નહીં બનાવવાનું સો ગાઈઝ અમારા પિકાચુ પણ રેડી થઈ ગયા છે અને હવે મસ્ત મજાની મારી ફેવરિટ એવી વસ્તુ બનાવવાની છે જે છે બર્ગર તમે બર્ગર બનાવશું અને બર્ગર કોણ બરાબર બનાવે છે તે જોઈએ કારણ કે અત્યાર તક તો મને મારી બધી વસ્તુ જોઈને એવું લાગે છે કે હું જ જીતીશ ચાલો હોશિયારી આપણે નીચેનું જે આવી રહ્યો છે બર્ગરનો પાવ કયા કલર આટલા ક્લે તો છે ને નહીં હોય તો ઓરેન્જ કલરથી બનાવો કીધું એટલે સારું કહેવાય જસ્ટ શરાબ ને બર્ગરનું થોડું મોટું બનાવવું પડશે એટલે ક્લે જોઈશે મને આપજે નહીં તમારી પાસે છે ને તમારામાંથી યુઝ કરો આમ તું હાથ માર્યા કરતી જ મને હતા
ગાઈસ બધી વસ્તુ ચોતારી દે ટેબલની હાથે. ઓય મારામાંથી નહીં ઓય યાર આવી રીતના નીચે લા ભાઈ મને ઘટે પણ આમાં છે ના ના મને ઘટે લાવ કઈ નહીં ઘટે નહીં ના ઘટે અલા પાવનું એક જ કામ છે ના આપી દેવો મને આપી દેવો ભાઈ મને ઘટે નહીં ઘટે ઘટે તો ના આપી આપી દો દેવો ના ના પણ આટલું તો લીધું છે છતાં મારી પાસે લો જેનો જેટલો ક્લે બચ્યો મેં પહેલા જ કીધું કે થોડું નાનું નાનું બનાવ તો પિકાચુ તો એટલું મોટું બનાવ્યું કીધું કે થોડું નાનું બનાવો પછી ક્લે ઘટે પણ મને કીધું આ તો પાછો બોતા તા તો તા બોબરા so this is my 2 buns already so just shut up and take your clay ખાલી ઓરેન્જ કલરની તંગી છે બાકી લેટેસ્ટ તો જો બનાવ્યું તું તારી પંચાયત કર નહીં હું તો મારી છે રોલિંગ અને જેનું રિયાલિસ્ટિક લાગે તેનો જ વિનર કાઉન્ટ કરશું કારણ કે અમુક લોકો એ રિયાલિસ્ટિક વસ્તુ નથી બનાવતા અમે છે ને બે હાર્દિક હવે સીધા રહેજો હા બહુ થઈ ગયો હવે બનાવવાનું છે તું અહીંયા બહુ જોયા નહીં કર એમ છે તમારું લઈ લીધું કઈ પછી મને કેતે ને તે બબરા બંધ કરી આવ ને ચપ્પુ કા ગયું ગાઈસ તો જો મારું બર્ગર રેડી છે ટેન ટેન જોઈ લો વાયયાત હું વાયયાત આજે ને મારા જેવું કર્યું અમે કર્યું ને ચાલ મારા જેવું કર્યું તંદર છે જ ઓલરેડી તો જો ગાઈસ કેમ લાગે છે ધીસ માય બર્ગર ને મારું જો રિયલિસ્ટિક છે મેં ટીકીમાં પણ છે ને નીચે ટીકી ધ્યાનથી બતાવો નીચે ટીકીમાં પણ ડિટેલિંગ્સ આપી છે ટોમેટોમાં પણ ડિટેલિંગ જો ગાઈસ આટલું ત્યાં રેડી છે જો બતાવો આમ બતાવો ગાઈસ જો મેં ટોમેટો બનાવ્યું છે ટોમેટો મેં પણ બનાવ્યું છે તેમાં પણ ડિટેલિંગ આપી છે અને આ તીકી બનાવી છે તીકીમાં પણ ડિટેલિંગ્સ આપી છે સરસ એટલે આ જો જેનું રિયાલિસ્ટિક આ માખી ખાવાય તમારું જ તત્તી એટલું મસ્ત લાગે છે મારું આ ચીઝ જો મારી કેટલી મસ્ત છે યલો ચીઝ તમારી ચીઝ પણ દેખાય જ છે સો ગાઈઝ અમારી 4 વસ્તુ રેડી થઈ ગઈ છે તો હવે આઈટમ નંબર 5 એ આપને બંને જે છે ને જે બનાવો ને તે બનાવે પણ એકબીજાને બતાવો ને તો તમે આમના ફરીને બનાવો હું આમના ફરીને બનાવીશ ને હું બનાવજે વિચાર લે ચાલ હું બનાવ્યા તો હાર્દિકનો તત્તી બનાવે ગોજી જાઓ ગોજી તમારી પીળી તત્તી નીકળે કે કોફી તત્તી બનાવ્યું છે હમણાં તમને પણ નહીં બતાવીશ ખબર નહીં હાર્દિક બની ગયું એટલે એવું છે 3, 2, 1 and I love you family ના હું બનાવું હવે બનાવ્યું YouTube નું સિમ્બોલ YouTube કોઈ એંગલથી નહીં દેખાય ગાઈઝ આજો આઈ લવ યુ તમે ચૂઝ કરજો કે એને કમેન્ટમાં કહેજો બસ તો આ બે વસ્તુમાંથી તમે કહેવો કે તમને કઈ વસ્તુ ગમે આ આઈ લવ યુ ગમ્યું કે પછી આ યુટ્યુબનું ગમ્યું આ બે વસ્તુ તમારા ઉપર છે અને બધી વસ્તુ મને તમારા ઉપર છે પણ આપણે મમ્મીને લઈશું મમ્મીને હવે પૂછે મમ્મીને આ બોલાવો બે વસ્તુ નહીં પૂછવાનું આ બાકી આ બધું 4 વસ્તુ પૂછશું આઈ લવ યુ ફેમિલી ચો આ ફોટો છે સ્નેલનો ફોટો છે હવે જો આ સ્નેલ
જો આ છે ને કઈને કઈ કૌભાંડ કરે છે મારું. કે આ સ્નેહ કયું નીચે બે મૂકીને બતાવો ને. નીચે મૂકીને બતાવવાનું. ઓહો હમ ચહેરા દેખાય ને બંનેને આ બંનેમાંથી કયું ગમે છે? ચાલ એક આ પાસ. મારું છે ના હાર્દિકનું છે. હાર્દિકનું તો ઉચકવા ગઈ તેમાં જ ઉલ્લાઈ પડ્યા સિંગડું પણ નીકળી ગયું. ચલો હવે નેક્સ્ટ ફોટો છે રોકેટ. તો હવે જો નેક્સ્ટ રોકેટ છે, એક આ રોકેટ છે ને એક આ રોકેટ છે. મેં કહ્યું રોકેટ આની હાથે સરખું લાગે છે, એમ સિમિલર લાગે છે. વિચારો ફટાફટ. હાર્દિકનું મોટું લાગે તારું નાનું છે પણ બેન સરખા જ દેખાય છે. પણ આમ વધારે ફિનિશિંગ વાળું ને એ કયું છે, આ છે કે આ છે એમ ધ્યાનથી જો. આને ફોટો ને આને આમાં કયું વધારે પડતું મિક્સ. હવે તો બધું એનું જ કયા કર. હા તો જેનું ફાઇન હોય તેનું ને જેનું ફાઇન હોય તેનું ને. આમ તમે સ્પાઇસી ચેલેન્જ મને બરાબર જીતો જ ત્યારે હું કઈ બોલું જ. તો ચાલ ચૂપ રહો. હવે બર્ગર. હવે આ છે બર્ગર. ઝૂમ કર. હવે આ બે બર્ગર છે. આ બે બર્ગરમાં કયા સિમિલર લાગે છે આની હાથે? હાર્દિક. હાર્દિક નહીં, આ ધ્રુવીનું જ છે. એવું છે? આ જો મેં કેટલું મસ્ત ફિનિશિંગ હાથે બનાવ્યું છે. ના હાર્દિકે બધું ચપ્પટ ચોતાઈ રહ્યું છે. આ બીજો. હવે નેક્સ્ટ છે પિકાચુ. જો હવે એક આ પિકાચુ છે, એક આ પિકાચુ છે, એક આ પિકાચુ છે. હવે આ બેમાંથી બોલો. એમ તો રિઝલ્ટ તો ક્લિયર કટ જ છે પણ હવે આ લાસ્ટ છે એટલે પૂછી લઈએ. બોલો હસ્યા હું કરું બોલ. જોઈને હસવું આવે કેવું બનાવ્યું તે. અને આ સિંગડા તો જો બનાવ્યા છે જે મેં બનાવ્યું કે તમે. કેવું ફાઇન લાગે છે. છોટાવાલા. તું બોલી દીધું. પહેલા બોલી દીધું. પણ બોલ્યો એટલે નહીં, પણ તમે જ જુઓ બધામાં ફિનિશિંગ કઈ વસ્તુમાં ને કઈ વસ્તુમાં નહીં. ના જો આ બધું હાર્દિકે આ બધો ધેરવાળો કર્યો ને અહીંયા બાજુ કંઈ જ નહીં થયું. એ તો થયું જ પણ થોડું એ તો અમને આમ નીકળી જાય. પણ આ જો હાર્દિક આટલો બધો એ કર્યો ને એનામાં હવા જ નહીં, ફિનિશિંગ જ નહીં. આમ પકડવા જાય એટલે તો તૂટી જાય બધું. તો મારો પિકાચુ, મારો સ્નેલ જીતી ગયું છે. મારું બર્ગર પણ જીતી ગયું છે. અને બીજું હું જો રોકેટ આવી રહ્યો ને રોકેટ મારી 4 વસ્તુ જીતી ગઈ છે. તો આજનો ચેલેન્જની આ વિનર પેલું? છું હું. આ તો છે ને વ્યુઅર્સ પર જોયેલું છે એ કોનું ફાઇન છે. આ હાર્દિકે હું બનાવ્યું લાગે છે વિચારો. મમ્મી નહીં ખબર હોય. હું કેવું હું બનાવ્યું પણ મારી વાત તો આપણા બ્લોગ કીપર આવે છે. બ્લોગ કે પર આવે ઇન્સ્ટાગ્રામ પર નહીં યુટ્યુબનો લોગો બનાવ્યો છે. તો યુટ્યુબનો લોગો તમને કેવો આવે મને ગાઈઝ હું લાગે છે આ છે ને બે પેલા દેશી ટોયલેટ કે ને બે પગ ને એની વચ્ચે તકતી છે એવું લાગે છે મને. ને મેં બનાવ્યા છે આઈ લવ યુ ગાઈઝ. તો ચલો હવે તમે પણ કમેન્ટમાં કહો કે તમને કોની ક્રિએટિવિટી વધારે ગમી. સો ગાઈઝ તમને મારો આજનો ચેલેન્જ ગમ્યો હોય તો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને જેમ સપોર્ટ કરો છો તેમ જ સપોર્ટ કરજો. અને મને કમેન્ટમાં કહેવાનું ખાસ ભૂલતા નહીં કે તમને કોનું ક્રિએટિવિટી વધારે ગમ્યું અને કોનું નહીં ગમ્યું. એટલે કે તો કહેવાનું ભૂલતા નહીં. હા બોલી લે નામ બોલી લે. અને કમેન્ટ તો ખાસ મને આ ચેલેન્જમાં જોઈએ જ. અને નેક્સ્ટ બ્લોગ કેનો જોઈએ છે તે પણ કહેવાનું ભૂલતા નહીં. લવ યુ ગાઈઝ, બાય. ઊભા રહેવું ગમે તેમ નહીં નાખો બધું ચોટી જાય નહીં છૂટે. કરમચંદ ગાંધી નહીં હું કરું છું યુઝ કરેલા જ નહીં ને પ્રોપર મૂકો. આમાં વાગ્યું.